Today we'll talk about momentum in life. મોમેન્ટમ એટલે શું? ફિઝિક્સના શબ્દોમાં આપણે નથી ગણતા અત્યારે, પણ મોમેન્ટમ ઇન લાઈફ, તમારી જિંદગીની અંદર મોમેન્ટમ છે કે ગતિશીલતા છે કે તમે નિરંતર થાક્યા વગર પોઝિટિવલી તમારી જિંદગીની અંદર કંઈ ને કંઈ ચેન્જ કરી રહ્યા છો, એ વિશેની વાત કરીએ. તો લેટ મી ગીવ યુ સમ એક્ઝામ્પલ્સ ઓફ મોમેન્ટમ. કે કોઈ એક સ્ટુડન્ટ છે અને એ સ્ટુડન્ટ રોજે ડેલી 7 અવર્સ 8 અવર્સ એણે જે નક્કી કર્યું છે એટલા સમય સુધી, અને જેટલો એમણે કન્ટેન્ટ નક્કી કર્યો એટલો ભણે જ છે. તો એ સ્ટુડન્ટ રોજે એટલું ભણશે એટલે એવું કહી શકાય કે એ સ્ટુડન્ટ મોમેન્ટમમાં છે. એનો મતલબ કે ડેલી ધ સ્ટુડન્ટ ઇઝ ડુઈંગ પ્રોગ્રેસ ઇન હિઝ ઓર હર લાઈફ. આવી જ રીતે કોઈ બિઝનેસમેન છે તો એ એનો બિઝનેસ ડેવલપ કરવા માટે રોજે પ્રયત્ન કરે છે, અને કેવી રીતે ગ્રોથ લાવી શકે અંદર અને એમાં આગળ વધી શકે. નિરંતર થાક્યા વગર અથાગ પ્રયત્ન કરે છે. તો આપણે કહી શકીએ કે દેટ બિઝનેસમેન ઇઝ ઇન મોમેન્ટમ. અને આવી જ રીતે આપણે બીજા કોઈ એક્ઝામ્પલ, કોઈ માણસને ફિટનેસ સારી કરવી છે, એમની હેલ્થ ડિસઇઝ કશુંક થઈ ગયું છે, અને ઇફ હી ઓર શી વોન્ટ્સ ટુ ઇમ્પ્રૂવ હિઝ ઓર હર હેલ્થ, તો એમણે નક્કી કર્યું કે હું રોજે 5 સૂર્ય નમસ્કાર કરીશ, અથવા તો હું રોજે યોગા ક્લાસમાં જઈશ, જેથી કરીને હું મારી હેલ્થનું ધ્યાન રાખી શકું. તો એ જે વ્યક્તિ છે એ રોજે યોગા કરે છે, અથવા તેમની હેલ્થનું, ડાયટનું ધ્યાન રાખે છે. બરાબર? તો આપણે એવું કહી શકીએ કે દેટ પર્સન ઇઝ ઇન મોમેન્ટમ ઇન હિઝ ઓર હર લાઈફ. બરાબર? અથવા તો કોઈ એક ડેડ છે, કોઈ પપ્પા છે, એમણે નક્કી કર્યું છે કે હું રોજે મારા સન છે કે મારો દીકરો છે, દીકરી છે, હું રોજે 1 કલાક મેથ્સ ભણાવીશ. હવે જ્યારે પપ્પાનું એ કોન્ટ્રીબ્યુશન હશે બાળકના જિંદગીની અંદર કે હું 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી, અથવા તો 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી હું રોજે મારા દીકરા અથવા દીકરીને હું મેથ્સ ભણાવીશ, જેથી કરીને એનું રિઝલ્ટ સુધરશે. હવે એ પપ્પા અને એનો દીકરો અથવા તો દીકરી રોજે પ્રયત્ન કરી રહ્યા છે. ઇટ મીન્સ કે એ જે પપ્પા અને દીકરીની જોડી છે, કે પપ્પા અને દીકરો છે, એ દે આર ઇન મોમેન્ટમ ઇન ધેર લાઈફ, અને એ લોકો રોજે પ્રોગ્રેસ કરી રહ્યા છે ડેલી. તો કોઈ એક વસ્તુ જે તમે ડેલી કરતા હોય અથવા તો રેગ્યુલરલી કરતા હોય, સપોઝ કોઈ એક વ્યક્તિએ વીકેન્ડનું નક્કી કર્યું કે હું મારા ફાઇનાન્સીસ જે છે એવરી વીકેન્ડ આઈ વિલ વોચ, આઈ વિલ સી ઇન ડિટેલ કે મારા ફાઇનાન્સીસનું શું થઈ રહ્યું છે એવરી વીક. સપોઝ કોઈ નક્કી કર્યું કે ફ્રાઈડે હું મારા ફાઇનાન્સીસનો દિવસ રાખીશ, અને એ દિવસે હું બધું મારું જે બી બેલેન્સ શીટ છે, મારું જે બી અકાઉન્ટ છે, એ હું વેરીફાઈ કરીશ કે ચેક કરીશ. તો એ વ્યક્તિને ખ્યાલ છે, અને પછી એણે એના ફાઇનાન્સીસમાં નેક્સ્ટ લેવલ પર કેવી રીતના જવું છે એ ગોલ પણ ક્લિયર છે. તો મેં તમને મોમેન્ટમ ઇન લાઈફના ડિફરન્ટ એક્ઝામ્પલ્સ આપ્યા. હવે સપોઝ હું મારું તમને એક્ઝામ્પલ આપું અને મારી લાઈફમાંથી વાત કરું, તો I was going live every day I was posting one video that is for my business development. તો મેં રોજે કર્યું, અને જેના કારણે I got visibility ઇન સોશિયલ મીડિયા, અને સોશિયલ મીડિયાની અંદર જે રીતના મારે પ્રોગ્રેસ જોઈતો હતો એ રીતે હું આગળ વધી શકી, એટલે વ્યુઅરશિપ મળી, એટલે ફોલોઅરશિપ મળી, અને યુટ્યુબની મારી ચેનલ પણ ગ્રો થઈ. સો દેટ ઇઝ આઈ કેન સે દેટ આઈ વોઝ ઇન મોમેન્ટમ ઇન માય લાઈફ. પણ વચ્ચે એક એવો ફેઝ આવ્યો કે જ્યારે એવું થયું કે જે મારું મોમેન્ટમ હતું ને એ બ્રેક થઈ ગયું. હવે તમને પણ તમારી લાઈફમાં થતું હશે કે તમે એક નિરંતર તમારી લાઈફની અંદર કોઈ એફર્ટ્સ મૂકી અને ડેઈલી પ્રોગ્રેસ કરી રહ્યા છો, અને અમુક વખતે તમારી લાઈફના એવા સર્કમસ્ટન્સીસ આવી જાય કે એવી સિચ્યુએશન આવી જાય કે તમારું મોમેન્ટમ છે ને બ્રેક થઈ જાય, એન્ડ દેન યુ આર ડીમોટિવેટેડ કે અરે હવે તો મારે બ્રેક થઈ ગયું, તો હવે હું શું કરીશ, તો હવે છોડો ને, નથી કરવું આગળ. પણ દેટ ઇઝ અ બિગેસ્ટ ચેલેન્જ ફોર યુ કે તમે જો ફરી પાછા જો મોમેન્ટમમાં આવી શકો. સો દેટ ઇઝ ધ બિગેસ્ટ ચેલેન્જ. અને આ ચેલેન્જ જો તમે સ્વીકારો અને તમે ફરી પાછો મોમેન્ટમમાં આવી શકો,
સો દેટ ઇઝ ધ બિગેસ્ટ અચીવમેન્ટ ઇન લાઈફ. તો તમારી જિંદગીમાં પણ કંઈ એવા ઇન્સિડન્ટ્સ આવે કે કંઈ તમારી ઉપર એવી અલગ પ્રકારની રિસ્પોન્સિબિલિટી આવી જાય કે જેના કારણે જે તમારું મોમેન્ટમમાં લાઈફ ચાલી રહી હતી એ બ્રેક થઈ જાય, બરાબર છે? તો ત્યારે નિરાશ થઈને, હારીને, થાકીને ગીવઅપ કરવાની જરૂર નથી. એન્ડ યુ કેન સી કે મારે વચ્ચે 2 કે 3 મહિનાનો ગેપ પડ્યો, પણ અગેન આઈ હેવ સ્ટાર્ટેડ. આઈ હેવ મેડ અપ માય માઇન્ડ કે ના, મારે જે મારું હું ડેઈલી વિડીયો પોસ્ટ કરતી હતી અને રોજે હું પોસ્ટ કરતી હતી, આઈ નીડ ટુ ડુ દેટ અગેન. તો જે મારું મોમેન્ટમ બ્રેક થઈ ગયું હતું એ ફરી પાછું એ જે સાયકલ મારું નિરંતર, બરાબર છે, એ જ ગતિશીલતાથી, એટલી જ પોઝિટિવ એનર્જી સાથે, એટલા જ પોઝિટિવ ચેન્જીસ વિચ ઇઝ નેસેસરી ફોર માય બિઝનેસ, તો આઈ હેવ સ્ટાર્ટેડ દેટ. તો તમારી લાઈફમાં પણ ક્યારેક એવું થઈ ગયું હોય કે તમારી ગાડી આમ ટ્રેક ઉપર હોય અને તમારું પ્રોગ્રેસ પ્રોપર થઈ રહ્યો હોય અને એવું કશુંક ઇન્સિડન્ટ બને કે કોઈ એવી રિસ્પોન્સિબિલિટી તમારી ઉપર આવી જાય જેના કારણે તમારી જે ગાડી પાટા ઉપરથી ઉતરી જાય, પાટા ઉપરથી ઉતરીને ખેતરમાં પણ જતી રહે, ક્યાંય આગળ પણ જતી રહે, પણ ફરી પાછી એ તમારી ગાડીને પાટા ઉપર લાવી અને પોતાની જિંદગીને મોમેન્ટમમાં લાવવાની અને લાઈફમાં આગળ વધવાનું. તો હારી થાકીને બેસવાની જરૂર નથી. તો યુ ઓલ્સો થિંક કે તમે એવી કઈ વસ્તુ છે જે તમારા હેલ્થ માટે ઇમ્પોર્ટન્ટ હતી, કે પછી તમારા વેલ્થ માટે, કે ફાઇનાન્સ માટે, કે તમારા બિઝનેસ માટે, કે પછી કોઈ જોબમાં હોય તો એ પોતાના નવી કોઈ સ્કિલ સેટ શીખે ઓનલાઈન ક્લાસીસ લઈને, કે ચલો મને એડવાન્સ એક્સેલ શીખવાનું છે જેથી કરીને મારી નેક્સ્ટ જોબની અંદર કે મારા પ્રમોશનની અંદર મને હેલ્પફુલ થશે. તો જો તમારે પણ આવું કોઈ વસ્તુ તમે ડિસાઈડ કરી હોય અને તમારું મોમેન્ટમ જે છે એ હલી ગયું હોય અને એ તમારી ગાડી જે છે એ ટ્રેક ઉપરથી ઉતરી ગઈ હોય, તો ટુડે ઇઝ ધ ટાઈમ that when you are watching this video, you can decide and you can start it again. જેથી કરીને તમારી જિંદગીની અંદર પણ પોઝિટિવ ચેન્જ આવે અબાઉટ યોર હેલ્થ, અબાઉટ યોર વેલ્થ, કે તમારું ફિનાન્સ જે છે એ તમે સારું કરી શકો, કે તમારું પ્રમોશન સારું થાય, કે પછી યોર રિલેશનશિપ વિથ અધર્સ, એમાં પણ તમે કરી શકો કે તમે રેગ્યુલરલી, લેટ્સ સે તમારી કોઈ બેસ્ટ ફ્રેન્ડ છે અને રેગ્યુલરલી યુ આર કોલિંગ ધ પર્સન અને તમે પોઝિટિવ થોટ્સ ને બધું વેલ્યુ એડિશન કરતા હતા એકબીજાની લાઈફમાં અને પોઝિટિવ થોટ્સ આપલે કરતા હતા, બરાબર છે? અને તમારે એ જે ડેઈલી તમે કરી રહ્યા હતા અથવા તો વીકલી તમે કોલ કરતા હતા કે વીકલી કોફી પર મળતા હતા કે જે પણ એમાં બ્રેક આવી ગયો અને પછી તો હવે પછી તમે ચલો છોડો ને, હવે આપણાથી નહીં થાય એમ કરીને ગીવઅપ કરી દીધું. તો યુ કેન સ્ટાર્ટ દેટ અગેન. યુ કેન હેવ મોમેન્ટમ ઇન યોર લાઈફ ઇન દેટ એરિયા ઓર દેટ સ્ફિયર ઓફ યોર લાઈફ. તમારી જિંદગીની અંદર જે એક એવો એરિયા છે એને તમે ફરી પાછું રિવાઇવ કરી શકો, રાઈટ? વેધર ઇટ ઇઝ યોર હેલ્થ ઓર વેધર ઇટ ઇઝ યોર રિલેશનશિપ ઓર it is about your growth, your progress in life. So that's it for today. And please identify one area કે જેની અંદર તમે રેગ્યુલરલી કામ કરતા હતા, you were regularly putting in efforts અને જેની અંદર અત્યારે એમાં બ્રેક આવી ગયો છે. તો you start that once again and you can improve. Either it is your health or if it is your finance or if it is your relationship with your loved ones. એમને સમય આપી શકો, તમારા બાળકો સાથે રેગ્યુલરલી જો તમે એટલો ટાઈમ ના આપતા હોય તો આપી શકો. એન્ડ યુ કેન હેવ બ્યુટિફુલ રિલેશનશિપ વિથ યોર કિડ્સ, રાઈટ? સો દેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ટુ મી એન્ડ થેન્ક યુ ફોર યોર ટાઈમ એન્ડ ફોકસ, બીકોઝ time and focus, these are the two most precious gifts you can give to your loved ones. Okay, so bye bye, take care, see you tomorrow.